તો મિત્રો અહીંયા આપણે કેપેસિટર સેકન્ડ ચેપ્ટરનો પાર્ટ જે છે ચાલુ કરીએ છીએ. કેપેસિટરની હિસ્ટ્રીથી હું જરા તમને સમજાવું અને પ્રેક્ટિકલ લાઈફમાં કેપેસિટર કઈ રીતે હોય છે. તો તમે સર્કિટ્સની અંદર કોઈ જગ્યાએ આ ટાઈપના કમ્પોનન્ટ્સ, આ ટાઈપના ભાગ જોયેલા હશે. ઓકે, આ કેપેસિટર કહેવાય. લાઈક સિમ્પલ સર્કિટમાં આ 2200 માઇક્રોફેરાડે 2200 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે. ઓકે, એ રીતે આ સિરામિક કેપેસિટર્સ છે, આ પણ તમે જોયેલા હશે. અને કોઈ મોટી મોટર્સ હોય, લાઈક પંખો આપણા ઘરે હોય, એ બધાની અંદર આ રીતે મોટા કેપેસિટર્સ પણ હોય છે. બરાબર છે. તો કેપેસિટર ઇનિશિયલી શરૂઆતમાં હિસ્ટ્રી જે છે એમાં શરૂઆતમાં કેપેસિટર આ રીતે હતા. ઓકે, કેપેસિટર એક બરણી, એક જાર હોય એના અંદર બનાવેલા. એનો પહેલાં તો શરૂઆતમાં કોઈ યુઝ હતો જ નહીં. એ ચાર્જ સ્ટોર કરવા માટે, વિદ્યુતભાર સંગ્રહ કરવા માટે હિસ્ટ્રીમાં આ રીતે પહેલાં કેપેસિટર બનાવેલા. ઓકે, તો આ જે છે એનું શરૂઆતમાં નામ એ લેડન જાર્સ હતું, એના ઇન્વેન્ટર જે છે એના નામ ઉપરથી. ઓકે, અને એના પછી ડોક્યુમેન્ટલ પુરાવો એનો એ આ રીતે આપણને મળેલો. આ જે છે પીટર વાન મુસેકબરોક, એમને સૌથી પહેલાં હિસ્ટ્રીમાં કેપેસિટર બનાવેલું. એ આ રીતે એક જાર હતી, કાચની બરણી હતી, એની અંદર લિક્વિડ, હું કહું કે પાણી જ ભરેલું હતું. અને અહીંયા આગળ આ જે છે એ બૂચ છે, કોર્ક, ત્યાં આગળ કોપર રોડ ઇન્સર્ટ કરેલો છે. આજુબાજુ મેટલ ફોઇલ છે બહાર, જારની બહાર. ઓકે, અને આમાં શું કરવાનું છે, તો આપણે જે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા એ પ્રમાણે કોઈ ચાર્જ, વિદ્યુતભારી સળિયો હોય એને ટચ કરાવવાનો છે. એટલે અહીંયા આગળ આ જે છે એ સળિયાની અંદર એ પોઝિટિવ ચાર્જ આવી જાય. એ વખતે આ બહારની જે મેટલ ફોઇલ છે એને, મેટલ ફોઇલ એટલે આપણે એલ્યુમિનિયમ ફોઇલ એવું આવે એવું લગાવી શકાય, એને અર્થિંગ કરેલું હોય, એના ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય. બરાબર. આવી શરૂઆતમાં કેપેસિટરનો આ રીતે યુઝ હતો. ઓકે, અને અત્યારે પ્રેક્ટિકલ લાઈફમાં આ રીતે કેપેસિટર મળતા હોય છે. બરાબર છે. તો મિત્રો, હવે આપણે આપણા ચેપ્ટરમાં કેપેસિટરનું જે છે એ જોઈએ ભાગ. બાય ધ વે, તમને ઇન્ટરેસ્ટ હોય તો મેં બતાવ્યું, ગૂગલ ઉપર તમે કેપેસિટર ઉપર સર્ચ કરીને જોઈ શકો છો. ઓકે, હવે આપણો જે ભાગ છે કેપેસિટર, આ જે છે એનું નામ કેપેસિટર કેમ પડ્યું એ પહેલાં આપણે જોઈએ. તો કેપેસિટર જે છે એ, તમે જરા કેપેસિટી વર્ડ્સ છે એનું એબ્રિવેશન તમે એના ઉપરથી સમજી શકો કે કેપેસિટી, સમથિંગ હેઝ કેપેસિટી મીન્સ ધ કેપેસિટી ટુ સ્ટોર એ ચાર્જ. આપણા કેસમાં આપણે અહીંયા જે ડિવાઇસ બનાવવાના છીએ, જે અહીંયા આગળ ઉપકરણ બનાવવાના છીએ, એની જોડે વિદ્યુતભાર સંગ્રહ કરવાની એક તાકાત છે, ક્ષમતા છે. ઇટ હેઝ a capacity to store a charge, okay, for comparatively long time. તો અહીંયા આગળ આપણે નામ જે કેપેસિટર છે, તો મતલબ એની જોડે એક કેપેસિટી છે વિદ્યુતભાર સંગ્રહ કરવાની, ટુ સ્ટોર એ ચાર્જ. ધેટ્સ વાય વી કોલ એ કેપેસિટર. મેં તમને બતાવ્યું કે હિસ્ટ્રીમાં પહેલા આવું કોઈ નામ નહોતું કેપેસિટર. ઇટ ઇઝ જસ્ટ કોલ્ડ લેન્ડન જાર. એ જાર હતી, એક બરણી હતી, એના અંદર આપણે ચાર્જ સ્ટોર કરતા હતા. એનો પહેલાં કોઈ પ્રેક્ટિકલ યુઝ નહોતો, બટ લેટર ડિકેડ્સ એ પછી કેપેસિટર જે છે એ આગળ સર્કિટમાં યુઝ થયું. બરાબર છે. તો કેપેસિટર જે છે એને ઇનિશિયલી આપણે જોઈએ શરૂઆતથી કે કેપેસિટર એક્ઝેક્ટલી કામ કઈ કરે, હાઉ ઇટ વર્ક્સ, કઈ રીતે કરે કામ. બરાબર. તો મેં તમને બતાવ્યા જે હમણાં ગૂગલમાં, જરૂર નથી કે આપણે ત્યાંથી ડિસ્કશન કરીએ. કેપેસિટર બનાવવો તો યાદ જ છે એક રીતે, આપણી રીતે કોઈ પણ શેપ લઈ શકાય, કોઈ પણ ઓબ્જેક્ટ લઈ શકાય. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ આપણે એક સ્ફિયર, એક ગોળો લઈએ. બરાબર છે. આ જે ગોળો છે એને આપણે એક વુડન સ્ટેન્ડ ઉપર, લાકડાના સ્ટેન્ડ ઉપર મૂકેલો છે. બરાબર. આના ઉપર ઇનિશિયલી શરૂઆતમાં કોઈ ચાર્જ નથી, કોઈ વિદ્યુતભાર નથી. આપણે આનું કેપેસિટર બનાવવું છે.
then how can we make a capacitor? તો આ જે ગોળો છે, પોલો છે કે મતલબ સોલિડ છે કે હોલો છે, પોલો છે કે નક્કર છે, એનો કોઈ મતલબ નથી. આપણે આ જે ગોળો છે, આ જે સ્ફિયર છે, એના ઉપર વિદ્યુતભાર જમા કરવો છે. વી વોન્ટ ટુ સ્ટોર અ ચાર્જ ઇન ઓન ધીસ સ્ફિયર. ઓકે, તો આપણે શું કરીશું? આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ચાર્જ છે એક્યુમ્યુલેટ કરવાની, જમા કરવાની કેટલીક મેથડ જોઈ ગયા, લાઈક સંપર્કની મેથડ, મેથડ ઓફ કોન્ટેક્ટ, એ સિવાય મેથડ ઓફ ઇન્ડક્શન. એ મેથડ ઓફ ઇન્ડક્શન છે એને જરા આપણે યાદ કરીએ કે આપણી જોડે માની લો કે કાચનો સળિયો છે, ગ્લાસ રોડ, એને આપણે સિલ્ક રેશમ સાથે રબ કરીએ. ઓકે, તો ગ્લાસ રોડ છે એ પોઝિટિવલી ચાર્જ થશે. તો એ પોઝિટિવલી ચાર્જ જે ગ્લાસ રોડ છે, જેના ઉપર ધન વિદ્યુતભાર જમા થયો છે કાચના સળિયા ઉપર, એને આની નજીક તમે લાવો. ઓકે, એટલે આપણે એને મેથડ ઓફ ઇન્ડક્શન કહેતા. આની નજીક તમે લાવો એટલે અહીંયા આગળ ધન વિદ્યુતભાર આકર્ષિત થશે, પછી એનું અર્થિંગ કરાવો. બરાબર છે? અને એ જે મેથડ ઓફ ઇન્ડક્શનની જે પ્રેરણની રીત છે એને તમે યાદ કરી, એ પ્રમાણે આના ઉપર વિદ્યુતભાર જમા કરી શકાય. ઓકે, તો વિદ્યુતભાર જમા કઈ રીતે કરવું એના માટે ફર્સ્ટ ચેપ્ટરમાં તમારી જોડે ડોક્યુમેન્ટેશન છે, તમે જોઈ શકો. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે ટચ કોન્ટેક્ટથી પણ કરી શકીએ અથવા પ્રેરણ ઇન્ડક્શનથી પણ કરી શકીએ. પણ એવું વિચારો કે આપણે એના પર વિદ્યુતભાર મૂકીએ છીએ કોઈ પણ રીતે. તો માની લો કે આપણે આના ઉપર કેટલોક ચાર્જ મૂક્યો, કેટલોક વિદ્યુતભાર મૂક્યો, કેટલોક ચાર્જ આના ઉપર મૂક્યો, માની લો કે ક્યુ. તો એ ચાર્જ જે છે એની સરફેસ ઉપર, એની સપાટી ઉપર ફેલાઈ જશે. બરાબર? આને પહેલા જ આપણે જોઈ લીધું કે તમે કોઈ પણ કંડક્ટર ઉપર ચાર્જ મૂકો તો ફેલાઈ જાય, કોઈ જગ્યાએ રહે નહીં. તો એક સરખો ફેલાઈ જશે, એક સરખો સ્પ્રેડ થઈ જશે. ઓકે, આખી સરફેસ ઉપર. બરાબર છે? અને એની આજુબાજુ જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે લંબ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ પ્રોડ્યુસ થશે. અને એની જે સરફેસ છે, એની જે સપાટી છે, ગોળાની સપાટી, એ ગોળાની સપાટી ઉપર સ્થિતિમાન પોટેન્શિયલ પણ પ્રોડ્યુસ થશે. કેટલું પોટેન્શિયલ પ્રોડ્યુસ થાય? તો V ઇઝ ઇક્વલ ટુ, જો આની રેડિયસ કેપિટલ R હોય તો KQ/R. ઓકે, આટલી એની સરફેસ ઉપર સ્થિતિમાન જમા થશે, મતલબ કે પોટેન્શિયલ પ્રોડ્યુસ થશે. રાઈટ? ક્લિયર? ચલો, હવે તમે હજી થોડો વિદ્યુતભાર મૂકો, વધારે. તમે હજી વધારે વિદ્યુતભાર મૂકો, હજી વધારે વિદ્યુતભાર મૂકો, તો એ પ્રમાણે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધશે, વિદ્યુત ક્ષેત્ર વધશે, અને એની સરફેસ ઉપર આ જે પોટેન્શિયલ છે સ્થિતિમાન, એ પણ વધશે. તો હવે તમે જેમ આની ઉપર વધુ ને વધુ વિદ્યુતભાર મૂકતા જાઓ એમ આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે સ્ટ્રોંગ થતું જશે, વધારે ને વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ થતું જશે. ઓકે, અને એની સરફેસ ઉપર, એની સપાટી ઉપર સ્થિતિમાન પણ વધતું જશે. ઓકે, અને તમે જે આ વિદ્યુતભાર મૂકતા જાઓ છો, વિદ્યુતભાર મૂકો, ચાર્જ મૂકો એના ઉપર, અને એની સરફેસ ઉપર પોટેન્શિયલ સ્થિતિમાન વધતું જાય, એ વખતે હંમેશા Q/V નો જે રેશિયો છે, જે ગુણોત્તર છે, એ હંમેશા અચળ રહેશે. એ હંમેશા અચળ રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. ઓકે મિત્રો, તમે જ્યારે આના ઉપર વિદ્યુતભાર એટલે કે ચાર્જ મૂકતા જાઓ છો એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. મેં કહ્યું એમ એની સરફેસ ઉપર જે છે પોટેન્શિયલ પ્રોડ્યુસ થાય, અને દરેક વખતે Q/V નો રેશિયો જે છે, વિદ્યુતભાર છે, એ જે ગુણોત્તર છે એ અચળ રહેશે. તો કઈ રીતે અચળ રહે એનું એક બીજું એક્ઝામ્પલ પણ આપું. આ જે છે ને ઇક્વેશન, એને જરા જુઓ. એમાં હું Q/V લખું, Q/V નો રેશિયો લઉં. ઓકે, તો સામે શું આવે? Q એના ડિવિઝનમાં V આવે તો સામે શું આવે? R/K. R/K આવું આવે. ઓકે, R/K છે એ કોન્સ્ટન્ટ છે, જુઓ એ અચળ છે. ઓકે, તો પહેલી વસ્તુ કે તમે આ જે પ્રોસેસ છે કે આની ઉપર ચાર્જ મૂકતા જાઓ, વિદ્યુતભાર મૂકતા જાઓ, અને એની સરફેસ ઉપર જે પોટેન્શિયલ પ્રોડ્યુસ થાય એનો રેશિયો લો, તો એ કોન્સ્ટન્ટ મળે, એ વેલ્યુ બદલાતી નથી. ઓકે, એ જે વેલ્યુ છે Q/V, એને કહેવાય આપણું કેપેસિટન્સ C. સિમ્પલ. એ કિંમત ફિક્સ રહેવાની છે આ ગોળા માટે. આ ગોળા માટે વેલ્યુ છે ને ફિક્સ રહેવાની છે, એને કહેવાય કેપેસિટન્સ. કેપેસિટન્સ એટલે ગોળા પર રહેલા વિદ્યુતભાર અને એની સપાટી પરના સ્થિતિમાનનો ગુણોત્તર. The capacitance is just a ratio of a charge and the potential of the surface of that object, of the sphere. Okay,
તો આ જે છે એને કેપેસિટન્સ કહેવાય. આપણું પહેલું ઇક્વેશન અહીંયા આપણે ઓબ્ટેન કરી દીધું. બરાબર છે મિત્રો? હવે ચલો આટલું તો તમે સમજી લીધું કે ભાઈ ગોળા ઉપર વિદ્યુતભાર મૂકતા જાઓ, જેમ વિદ્યુતભાર મૂકતા જાઓ એમ સપાટી પર સ્પ્રેડ થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે પ્રોડ્યુસ થશે, વિદ્યુત ક્ષેત્ર છે પેદા થશે અને એની સપાટી પર સ્થિતિમાન V = KQ/R પ્રમાણે પેદા થશે. તમે જ્યારે પણ વિદ્યુતભાર મૂકતા જાઓ, ચાર્જ મૂકતા જાઓ એ વખતે Q/V નો દરેક સ્ટેપ વખતે જે એનો ગુણોત્તર છે એ અચળ રહેશે. એની વેલ્યુ ધારો કે 2 તો 2 રહેશે, 3 તો 3 રહેશે દરેક વખતે. એને આ ગોળાનું કેપેસિટન્સ કહેવાય. તો એને કેપેસિટન્સ C કહેવાય. ઓકે, કેપિટલ C. બરાબર છે મિત્રો? નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, હવે આપણો પ્રશ્ન એ છે કે ક્યાં સુધી તમે વિદ્યુતભાર જમા કરી શકો, મતલબ એની લિમિટ ક્યાં સુધી છે, ક્યાં સુધી તમે એને જમા કરી શકો, આ પ્રોસેસ ક્યાં સુધી લંબાવી શકાય, મતલબ જમા જેટલો એના ઉપર મૂકો એટલો, જેટલો એના ઉપર ચાર્જ પ્લેસ કરો એટલો એની ઉપર રહેશે, મતલબ ગમે તેટલો મૂકી શકાય? તો ના, એવું નથી. કોઈ પણ વસ્તુની લિમિટ તો હોય જ. તો આની પણ એક લિમિટ આવશે. ઓકે, ચલો એ તમને હું સમજાવું કે અહીંયા આગળ તમે વધારે ને વધારે ચાર્જ મૂકતા જાઓ તો શું થાય. તો તમે આના ઉપર વધારે ને વધારે વિદ્યુતભાર મૂકતા જાઓ તો એક વસ્તુ તો ફાઇનલ છે કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને વધુ ને વધુ સ્ટ્રોંગ થતું જશે, વિદ્યુત ક્ષેત્ર વધુ ને વધુ પ્રબળ થતું જશે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ થઈ જાય એટલે પછી આ જે છે વિદ્યુતભાર ગોળા પરનો ચાર્જ જે છે એ આજુબાજુની હવામાં લીક થઈ જશે, એરમાં લીક થઈ જશે, આજુબાજુની મીડિયમમાં લીક થઈ જશે. ઓકે, અને આ આજુબાજુની જે હવા છે, એર છે, એનું આયોનાઇઝેશન કરી દેશે. લીક થવું એટલે એ હવામાં ચાર્જ જતો રહેશે અને આયોનાઇઝેશન થશે. આ વસ્તુ છે ને એ તમને હું સમજાવું પ્રોપરલી. ઓકે, ચલો મિત્રો, તો મેં તમને કહ્યું પ્રમાણે આપણે આની કેપેસિટી ક્યાં સુધી છે એ સમજીએ. ઓકે, તો એના માટે હું ફૂલ સ્ક્રીન કરી દઉં અહીંયા. તો માની લો કે આ જે સ્ફિયર છે, ઓકે, એના ઉપર તમે વધારે ને વધારે વિદ્યુતભાર મૂકતા જાઓ એટલે એની આજુબાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય અને એક ટાઈમ એવો આવશે કે પછી તમે વધારે વિદ્યુતભાર આની અંદર મૂકી નહીં શકો. કારણ કે જો વધારાનો વિદ્યુતભાર મૂકશો તો હવામાં લીક થઈ જશે, એરમાં લીક થઈ જશે. કઈ રીતે લીક થશે? તો માની લો કે અહીંયા આગળ આપણા એરમાં કોઈ એટમ છે, કોઈ પરમાણુ છે અહીંયા આગળ, બરાબર? આ વધારે વિદ્યુત ક્ષેત્ર જે પ્રબળ થઈ ગયું એને કારણે શું થશે કે આની અંદર પ્લસ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે, તો આ જે પરમાણુ છે એની કક્ષામાંનો ઓર્બિટમાંનો ઇલેક્ટ્રોન છે ને એ એટ્રેક્ટ થઈને અહીંયા આવતો રહે. ઓકે, એટલે આ જે છે આપણો એટમ એ ધન આયન બની જાય. ઓકે, અને જે પેલો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો એ અહીંયા આપણા એક પ્લસને નીલ કરી દેશે, ઝીરો કરી દેશે. એટલે આપણો જે અહીંયા મૂકેલો ચાર્જ છે ને ઝીરો થઈ ગયો એક વધારાનો. અને એ ચાર્જ ક્યાં જતો રહ્યો? તો અહીંયા આગળ આપણો જે એર પાર્ટિકલ છે ને એના ઉપર આવતો રહ્યો. મતલબ આના ઉપર માની લો કે આની કેપેસિટી પૂરી થઈ ગઈ. આના ઉપર માની લો કે હું હજી 2 ચાર્જ મૂકું. ઓકે, તો શું થશે કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ થશે એ હવાના 2 પરમાણુઓ છે, જે એટમ છે, એને આયોનાઇઝ કરીને એના ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરી દેશે. કારણ કે એના ઉપર F = QE પ્રમાણે ફોર્સ લાગે. એટલે એ હવાના પરમાણુઓમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. ઓકે, અને પોતાની ઉપર લાવી દેશે અને 2 પ્લસ છે એને નીલ કરી દેશે. મતલબ આપણા 2 પ્લસ મૂક્યા હતા એ તો નીકળી ગયા. ક્યાં જતા રહ્યા? તો પેલા જે એરના એટમ્સ છે, પરમાણુઓ છે, એના ઉપર જતા રહ્યા. મતલબ હવે આપણી કેપેસિટી પૂરી. આપણે જે પણ હવે આના ઉપર ચાર્જ મૂકીશું એ ક્યાં જતો રહેશે? હવામાં જતો રહેશે, મીડિયમમાં જતો રહેશે. હવા તો ઠીક, એ પેલા અહીંયા જે વુડન સ્ટ્રેન્ડ છે, લાકડું, એનું પણ આયોનાઇઝેશન થઈ જાય. ઓકે, એટલે એક કેપેસિટી છે ત્યાં સુધી જ આવું થાય કે મતલબ તમે વિદ્યુતભાર જમા કરી શકો, ચાર્જ સ્ટોર કરી શકો. એના પછી વધારાનો ચાર્જ એની ઉપર મૂકી શકો નહીં. ઓકે, કેપેસિટી આપણી પૂરી થઈ જાય. આ જે ઘટના છે કે તમે અમુક હદ સુધી જ વિદ્યુતભાર મૂકી શકો એને કહેવાય આપણું જે મીડિયમ છે, મતલબ અહીંયા જે એર છે, હવા, ઓકે, એની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, એને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ઓકે, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મતલબ અહીંયા આગળ જે થયું એને કહેવાય ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. અહીંયા આગળ બ્રેકડાઉન થયું. ઓકે, બ્રેકડાઉન થયું મતલબ શું થયું કે હવે આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ. અહીંયા આગળ તમે જો ચાર્જ મૂકશો, વિદ્યુતભાર મૂકશો તો એ હવામાં જતો રહ્યો. આ જે આજુબાજુની એર છે એ એકચ્યુઅલી તો ઇન્સ્યુલેટર હોય, અવાહક હોય, પણ હવે એ વાહકતાનો ગુણધર્મ ધારણ કરવા લાગી કારણ કે એના ઉપર ચાર્જ લીક થવા લાગ્યો. એટલે એનું બ્રેકડાઉન થઈ ગયું. એનો અવાહકતાનો ગુણધર્મ નાશ પામે. કોનો? હવાનો.
પેલો ગોળા ઉપરનો વિદ્યુતભાર એના ઉપર આવવા લાગે એટલે આ જે ગુણધર્મ નાશ પામ્યો ધ કેરેક્ટરિસ્ટિક્સ છે ને ઇન્સ્યુલેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ધ એરની એ હવે જે છે ને ડિસ્ટ્રોય થઈ ગઈ, એટલે આ બ્રેકડાઉન થયું કહેવાય. ક્યાં સુધી થયું? જે ઇલેક્ટ્રિક ફિલ્ડના વેલ્યુ સુધી આ થયું એને કહેવાય ઇલેક્ટ્રિક ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એ જે છે એ 3000 વોલ્ટ પર મિલીમીટર છે. ઓકે, મતલબ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ 3000 વોલ્ટ પર મિલીમીટર થાય ત્યાં સુધી તમે ગોળા ઉપર વિદ્યુતભાર જમા કરી શકો. આટલા ઇલેક્ટ્રિક ફિલ્ડથી પછી વેલ્યુ વધે એટલે બધો જે ચાર્જ છે વિદ્યુતભાર એ હવા ઉપર લીક થવા લાગે અને બ્રેકડાઉન થઈ જાય. ઓકે, મતલબ હવે સિમ્પલી તમે વધારે ચાર્જ એની ઉપર સ્ટોર કરી શકો નહીં, વધારે વિદ્યુતભાર જમા કરી શકો નહીં. મતલબ હવે આપણે સ્ટોપ થઈ ગયા, એની કેપેસિટી પૂરી. ઓકે, આ જે છે ને વેલ્યુ એ જરા સરપ્રાઇઝિંગ છે. તમે જુઓ 3000 વોલ્ટ પર મિલીમીટર એટલે 3 × 10⁻³ વોલ્ટ પર મિલીમીટર છે એટલે 10⁻³ મીટર થાય, એટલે 3 × 10⁻⁶ વોલ્ટ પર મીટર. ઓકે, આ બહુ મોટી વેલ્યુ છે મિત્રો, આ યાદ રાખ્યા જેવું છે. 3 × 10⁻⁶ વોલ્ટ પર મીટર, આટલી વેલ્યુ એની થાય. ઓકે, જરા આને સેન્ટીમીટરમાં આપણે કન્વર્ટ કરીએ. 3 × 10⁶ વોલ્ટ પર મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 10⁻² સેન્ટીમીટર. ઓકે, એટલે 3 × 10⁻⁴ વોલ્ટ પર સેન્ટીમીટર, મતલબ 1 2 3 4 વોલ્ટ પર સેન્ટીમીટર, 30,000 વોલ્ટ પર સેન્ટીમીટર. ઓકે, જરા ધ્યાનથી જુઓ. 1 સેન્ટીમીટર તો તમને અંતર ખબર છે ને? 1 સેન્ટીમીટર કેટલું કહેવાય? આ જે ભાગ છે ને 1 સેન્ટીમીટર જેવો પ્રવેલી થાય. આટલા ભાગમાં 30,000 30,000 વોલ્ટ 30,000 વોલ્ટ આટલું પોટેન્શિયલ થાય એનો મતલબ આ બહુ નાની વેલ્યુ નથી. 30,000 વોલ્ટ 1 સેન્ટીમીટરનો આટલો ભાગ હોય એની અંદર 30,000 વોલ્ટ એટલું બધું પોટેન્શિયલ થાય, એટલું સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર થાય. એટલે હવાનું આયનીકરણ થઈ જ જવાનું. હવા છે એનો અવાહકતાનો ઇન્સ્યુલેશન છો એનો ગુણધર્મ નાશ પામવાનો, કેરેક્ટરિસ્ટિક્સ એની ડિસ્ટ્રોય થવાની અને તમારો ચાર્જ છે ને એ લીક થવાનો છે. ઓકે, તો આ એક સમજ્યા જેવી વસ્તુ છે. આ જે છે એ જરા યાદ રાખજો કે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય. ઓકે, તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ medium up to which it can withstand against the electric field and can maintain the characteristics of insulation is called dielectric strength. આને બહુ સિમ્પલી મારે વાંચવું હોય તો આ રીતે આને સિમ્પલ કહી શકું. the maximum electric field up to which an insulating medium can maintain its insulating property is called dielectric strength of medium. ઓકે, ગુજરાતીમાં બોલવું હોય તો વિદ્યુત ક્ષેત્રના જે મહત્તમ મૂલ્ય સુધી માધ્યમ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. ઓકે, એ જે છે એ 3000 વોલ્ટ પર મિલીમીટર છે. ઓકે, 3000 વોલ્ટ પર મિલીમીટર. આને આ રીતે પણ બોલી શકાય કે મિનિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ which starts ionization of given non-conducting medium. ઓછામાં ઓછું વિદ્યુત ક્ષેત્ર કે જે આપેલા માધ્યમનું જે છે આયનીકરણ ચાલુ કરે એને એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. ઓકે, ચલો તો મિત્રો અહીંયા આગળ આપણે જે વાત કરી એને જરા કન્ટિન્યુ કરીએ આગળ કે આપણે કેપેસિટર તો બનાવી દીધું. કેપેસિટરમાં આપણે શું કર્યું? તો ભાઈ એક ગોળો છે, સ્ફિયર છે, એના ઉપર ચાર્જ જમા કરો તો દરેક વખતે જે ચાર્જ વિદ્યુત ભાર છે અને એની સરફેસ ઉપરનો જે પોટેન્શિયલ છે, સ્થિતિમાન છે, એનો રેશિયો છે કોન્સ્ટન્ટ એટલે Q/V એને કેપેસિટન્સ કહેવાય. ઓકે, અને આ છે અમુક હદ સુધી જ કરી શકાય. કઈ હદ સુધી કરી શકાય? તો જ્યાં સુધી એ લીક થવા ના લાગે, ચાર્જ વિદ્યુત ભાર છે હવામાં લીક થવા ના લાગે ત્યાં સુધી કરી શકાય. ઓકે, ક્યાં સુધી લીક થાય? તો જ્યારે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ 3000 વોલ્ટ પર મિલીમીટર 3000 વોલ્ટ પર મિલીમીટર થાય ત્યાં સુધી આ પ્રોસેસને આગળ તમે કન્ટિન્યુ કરી શકો. દેન યુ મસ્ટ હેવ ટુ સ્ટોપ. પછી તમે વધારે વિદ્યુતભાર મૂકશો તો હવામાં લીક થઈ જશે. બરાબર છે? અને આ હવામાં લીક થાય એ ઇવેન્ટ, એ ઘટના છે એને શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ એ બ્રેકડાઉન, ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન પ્રિસાઇસલી. ઓકે, ચલો હવે મારે શું કરવું છે? આની કેપેસિટી હજી વધારવી છે, મતલબ હજી મારે વધારે વિદ્યુતભાર મૂકવો છે. તો હું શું કરી શકું? આ જ સ્ફિયર છે, મારે કંઈક બીજી એક્સટર્નલ વસ્તુ એડ કરવી છે અને આની કેપેસિટી હજી મારે ઇન્ક્રીઝ કરવી છે, વિદ્યુતભાર વધારવો છે. તો હું શું કરી શકું? ધેર ઇઝ એ રૂમ ફોર ધેટ.
એના માટે એક રસ્તો છે. તો આપણે કંઈક આવું કર્યું હતું કે ભાઈ આપણો જે સ્ફિયર હતો, ઓકે, આપણો જે સ્ફિયર હતો એના ઉપર આપણે કેટલોક ચાર્જ મૂકી રાખેલો હતો, કેટલોક વિદ્યુતભાર મૂકી રાખેલો હતો, ઓકે, અને એની કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે આપણે પછી રહેવા દીધું હતું. મતલબ આ રીતે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ જે હતું એ બહુ સ્ટ્રોંગ થઈ ગયેલું, રાઈટ. એના ઉપર આપણે ક્યુ વિદ્યુતભાર મૂકેલો, ચાર્જ મૂકેલો અને પછી આપણે એ પડતું મૂકેલું. કેમ? કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બહુ સ્ટ્રોંગ થઈ ગયું એટલે આજુબાજુ જે એર છે એનું આયોનાઇઝેશન ચાલુ થઈ ગયું, આપણો ચાર્જ લીક થતો હતો. તો મતલબ હવે મારે આની કેપેસિટી વધારવી છે તો હું શું કરું? તો આ જે સ્ફિયર છે, જે ગોળો છે, એના જેવો જ એક બીજો ગોળો, જરૂરી નથી કે એના જેવો, પણ એના જેવો જ એક બીજો ગોળો હું એની બાજુમાં લાવું. ટચ નથી કરાવવાનો, એની બાજુમાં લાવવાનો. કેટલો બાજુમાં લાવવાનો? તો બની શકે એટલો નજીક લાવવાનો છે. તો આના જેવો આઈડેન્ટિકલ સ્ફિયર, આના જેવો જે ગોળો છે એના ઉપર શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નથી, ઓકે, એને જસ્ટ એની નજીક લાવવાનો છે. આ ગોળાને એની નજીક લાવો એ વખતે શું થશે કે આના ઉપરનો જે પોઝિટિવ ચાર્જ છે એ આના ઉપરના જે ઇલેક્ટ્રોન છે, ફ્રી ઇલેક્ટ્રોન, એને એટ્રેક્ટ કરશે. એટલે આની અંદરના જે ઇલેક્ટ્રોન છે ને આની નજીક આવી જશે એટ્રેક્ટ થઈને, ઓકે. ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, સામે એ પોઝિટિવ ચાર્જ ઓપન થશે. ઓબ્વિયસલી આ બાજુ ઇલેક્ટ્રોન આવે તો સામે પોઝિટિવ ચાર્જ રિપલ્શન કે અપાકર્ષણથી ખુલ્લો થાય, અથવા ઇલેક્ટ્રોન આ બાજુ આવે એટલે ધન વિદ્યુતભાર ખુલ્લો થાય એવું આપણે કહી શકીએ. તો તમે જે નવો નજીક ગોળો લાયા એની આ સપાટી ઉપર ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થઈને આવી ગયા, સામે ધન વિદ્યુતભાર આવી ગયા. આપણે શું કરીએ? ફર્સ્ટ ચેપ્ટરમાં પ્રેરણની રીત, મેથડ ઓફ ઇન્ડક્શન, એમાં જોયું હતું કે આનું આપણે અર્થિંગ કરાવી દો, ગ્રાઉન્ડિંગ કરાવી દો, યાદ છે? જમીન સાથે આપણે વાયરથી કોન્ટેક્ટ કરાવી દો તો જમીનમાંથી અર્થમાંથી જે ઇલેક્ટ્રોન આવે એ આને નીલ કરી દેશે, એટલે આ પ્લસ ચાર્જ છે ને નીલ થઈ જશે, એટલે કે ઝીરો થઈ જશે, ઓકે. હવે આ જે અર્થિંગ છે ને એને છોડી દો. હવે આ જે નેગેટિવ ચાર્જ છે કેટલો છે? જેટલો આ બાજુ પોઝિટિવ ચાર્જ એને એટ્રેક્ટ કરે છે એટલો છે. આ નેગેટિવ ચાર્જને કારણે આની જે સરફેસ છે એના ઉપરનું પોટેન્શિયલ મિત્રો ડિક્રીઝ થશે, સ્થિતિમાન છે ને ઓછું થશે, ઓકે. અને આનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પણ ડિક્રીઝ થશે, ઓકે. મતલબ પેલી જે વેલ્યુ હતી ને 3000 વોલ્ટ પર મિલીમીટર, એટલે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, એ વેલ્યુ ઓછી થશે. આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ થોડું ઓછું થયું એટલે હવે આના ઉપર હજી થોડો વિદ્યુતભાર મૂકી શકીએ, ઓકે. તો મતલબ જે પેલી ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉનની જે આપણનો ડર હતો એ ઓછો થઈ ગયો, કારણ કે આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને આના કરતાં હવે ઓછું થઈ ગયું, ઓકે. તો હજી આના ઉપર ચાર્જ ભેગો કરી શકીએ, મતલબ હજી આના ઉપર વિદ્યુતભાર મૂકો. વિદ્યુતભાર મૂકો એટલે ફરીથી જ્યાં સુધી તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ થઈને 3000 વોલ્ટ પર મિલીમીટર ના થાય ત્યાં સુધી તમે જમા કરી શકો, ઓકે. અહીંયા આગળ આપણે જે બાજુમાં ગોળો લાવ્યા, જે સ્ફિયર લાવ્યા, એ કેમ લાવ્યા? તો એના નેગેટિવ ચાર્જને કારણે આની સરફેસ ઉપરનું આ જે છે એને કારણે આના ઉપર પોઝિટિવ પોટેન્શિયલ હોય, સ્થિતિમાન હોય, અને આને કારણે અહીંયા નેગેટિવ હોય, એટલે ટોટલ ઇફેક્ટ અહીંયા ઓછી થવાની, પોટેન્શિયલ અહીંયા ઓછું થવાનું, એટલે મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ઓછું થવાનું અને તમે વિદ્યુતભાર વધારે જમા કરી શક્યા. તો સિમ્પલ થઈ ગયું. હવે આની બાજુમાં જે આપણે સ્ફિયર લાવ્યા એને કારણે આપણે થોડો વધારે વિદ્યુતભાર મૂકી શક્યા, ઓકે. અને હજી એની કેપેસિટી આપણે વધારી. ક્યાં સુધી વધારી? તો જ્યાં સુધી પેલું ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થાય ત્યાં સુધી તમે મૂકી શકો. તો આ જે છે એ બે ગોળાઓના તંત્રનું કેપેસિટર થઈ ગયું. ધીસ ઇઝ ધ કેપેસિટર ઓફ ધ સિસ્ટમ ઓફ ટુ સ્ફિયર, ઓકે. આની કેપેસિટી એ આ એક ગોળા કરતા વધારે છે, ઓકે. ધેટ્સ ગુડ ન્યૂઝ. તો આ જે છે કેપેસિટર એ બે ગોળાઓનું બની ગયેલું કહેવાય. મિત્રો અહીંયા આગળ આપણે કેપેસિટર સમજી લીધું. અહીંયા આગળ જે તમે ચાર્જ મૂકો, વિદ્યુતભાર મૂકો, એ વિદ્યુતભાર એટલે કે ચાર્જ અને એના સરફેસ ઉપરના પોટેન્શિયલનો રેશિયો તો કોન્સ્ટન્ટ જ રહેશે. ડુ નોટ ફોરગેટ ધેટ, ઓકે. આ જે ગુણોત્તર છે અચળ જ રહેશે, અને એ જે ગુણોત્તર છે એને કેપેસિટન્સ, આ રેશિયોને કેપેસિટન્સ જ કહેવાય, બરાબર છે. તો અહીંયા આગળ મેં બે ગોળાઓ લીધા. મિત્રો જરૂરી નથી કે તમારા કેપેસિટરમાં બે ગોળાઓ હોય. કોઈ પણ અર્બિટરી શેપ, સાઇઝનો ઓબ્જેક્ટ લઈ શકો, યાદચ્છિક રીતે કોઈ પણ આકાર લઈ શકો. માની લો કે આવો કોઈ આકાર છે અને આવો બીજો કોઈ આકાર છે, આના ઉપર પ્લસ ચાર્જ છે એટલો આ બાજુ નેગેટિવ ચાર્જ હશે, આ કેપેસિટર થઈ ગયું, ઓકે. આ એની પોઝિટિવ પ્લેટ કહેવાય, આ એની નેગેટિવ પ્લેટ કહેવાય. એમ આ રીતે પોઝિટિવ સ્ફિયર છે, અહીંયા નેગેટિવ સ્ફિયર છે, બરાબર. તો યાદચ્છિક રીતે અર્બિટરીલી કોઈ પણ આપણે જે છે એ ઓબ્જેક્ટ આપણે પસંદ કરી શકીએ. એકના ઉપર જેટલો પ્લસ ચાર્જ હોય એટલો આના ઉપર માઇનસ ચાર્જ હોય મિત્રો, ઓકે. ચલો, તો આ વસ્તુમાં તમને ખબર પડી ગઈ.
તો અહીંયા આગળ જે કેપેસિટર છે, ઓકે, એનો યુનિટ શું થશે? તો કેપેસિટરનો યુનિટ એકમ તમે આના ઉપરથી ડેરાઇવ કરી શકો. તો આનો યુનિટ, આ જે છે એનો યુનિટ થાય કુલમ પર, આનો યુનિટ થાય વોલ્ટ. ઓકે, તો કુલમ પર વોલ્ટ, એને માઇકલ ફેરાડેની મેમરીમાં, યાદમાં આપણે ફેરાડ કહીશું. ઓકે, તો આનો યુનિટ એ ફેરાડે થશે મિત્રો. તો કેપેસિટરનો યુનિટ તમે બે બોલી શકો, એક કુલમ પર વોલ્ટ અને બીજો છે ફેરાડ. ઓકે, તો આ જે ફેરાડ યુનિટ છે એ બહુ મોટો યુનિટ છે, બહુ મોટો યુનિટ છે. મતલબ 1 ફેરાડ એનું કેપેસિટર બનાવવું પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. ઓકે, કારણ કે 1 ફેરાડ એનો મતલબ 1 કુલમ્બ પર વોલ્ટ. મેં તમને પહેલા ચેપ્ટરમાં કીધું કે 1 કુલમનો ચાર્જ સ્ટોર કરવો જ બહુ હાર્ડ વસ્તુ છે કોઈ ઇન્સ્ટન્સ આગળ. એટલે કે 1 ફેરાડનું કેપેસિટર બનાવવું હોય ને તો આપણા ઊંઝા જેવડું કેપેસિટર જોઈએ. મતલબ તમારે ઊંઝા જેવડી પ્લેટ લેવી પડે, 10 કિલોમીટર બાય 10 કિલોમીટર, 10 કિલોમીટર બાય 10 કિલોમીટર ની તમારે પ્લેટ લેવી પડે. અને એવી બીજી એક પ્લેટ તમે લો અને બાજુમાં રાખો તો મે બી તમે એ કેપેસિટર બનાવી શકો. 1 ફેરાડે ઇઝ ક્વાઇટ બિગ વેલ્યુ. ઓકે, તો પ્રેક્ટિકલી જે છે એ 1 માઇક્રો ફેરાડેના કેપેસિટર બનતા હોય. 1 માઇક્રો ફેરાડે એટલે 10⁻⁶ ફેરાડે. ઓકે, 1 પિકો ફેરાડેના કેપેસિટર હોય 10⁻12 ફેરાડે. તો તમારા જે ન્યુમેરિકલ્સ છે, દાખલાઓને વગેરે MCQ એના અંદર આવી વેલ્યુ હોય, માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે, નેનો ફેરાડે. ઓકે, કારણ કે 1 ફેરાડે ઇઝ ક્વાઇટ બિગ વેલ્યુ. આ બહુ મોટી વેલ્યુ છે. બરાબર છે મિત્રો. અહીંયા આગળ આ જે છે એને આપણે પોઝિટિવ પ્લેટ કહીશું. આ સ્ફિયર છે પણ કેપેસિટરની એક પોઝિટિવ પ્લેટ કહેવાય. આપણે પાછળ જોઈશું કેમ પ્લેટ, કારણ કે આપણે પેરેલલ પ્લેટ કેપેસિટરમાં જોવાના છે. આને પોઝિટિવ પ્લેટ કહેવાય, નેગેટિવ પ્લેટ કહેવાય. આના ઉપર જેટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો આના ઉપર નેગેટિવ ચાર્જ હોય. ઓકે, એટલે આપણે કેપેસિટર છે એ આ રીતે એની સાઇન રહેશે. આ કેપેસિટરની સંજ્ઞા છે. ઓકે, જેમ તમે અવરોધ માટે આ રીતે સંજ્ઞા લો છો, આ આપણો રેઝિસ્ટર અવરોધ બતાવે એ રીતે આપણા કેપેસિટરની સાઇન થશે. ઓકે, બે પ્લેટ ઇન્ડિકેટ કરવાની છે. ભલે આ સ્ફિયર માટે આપણે જોયું, આપણે પ્લેટ માટે હમણાં જોવાના છીએ. તો આ કેપેસિટર માટે આપણે મિત્રો વાત કરી. બરાબર છે. આ જે એક ગોળો છે, એક ગોળો ફોર ઓનલી સ્ફેરિકલ કેપેસિટર, ગોળાના કેપેસિટર માટે, ગોળાના કેપેસિટર માટે તમારે ઇક્વેશન બનાવવું હોય મિત્રો, યાદ રાખો આ ઇક્વેશન તો કેપેસિટરનું ફાઇનલ જ છે આપણું. ઓકે, પણ એકલો ગોળો હોય, એક સ્ફિયર હોય તો એનું કેપેસિટન્સ કેટલું થાય? આના ઉપરથી આપણે ડિરાઇવ કરી શકીએ કે V = KQ/R. આટલું પોટેન્શિયલ ગોળાની સરફેસ ઉપર હતું, આપણે લખેલું. ઓકે, તો અહીંયા આગળ Q/V નો રેશિયો લો તો સામે શું થાય? R/K. Q/V ને શું કહેવાય? કેપેસિટન્સ. તો એના ઉપરથી C = R/K. ઓકે, આ આપણું ઇક્વેશન થઈ ગયું. K કુલમ્સ કોન્સ્ટન્ટ છે, કુલમનો અચળાંક છે મિત્રો. બરાબર છે. તો અહીંયા આગળ C = R/K એ આપણા કેપેસિટરનું ઇક્વેશન થઈ ગયું. કોના માટે? માત્ર ગોળા માટે. એકલો ગોળો હોય ને એનું કેપેસિટર. ઓકે, તમે K ની વેલ્યુ 1/4πε0 મૂકો, K = 1/4πε0. ઓકે, તો આ ઇક્વેશન આવું થઈ જાય. 1/4πε0 નોમિનેટરમાં આવે તો 4πε0R. ઓકે, તો આ જે છે એ આપણા કેપેસિટરનું, એક ગોળાવાળા કેપેસિટરનું ઇક્વેશન મિત્રો થઈ ગયું. બરાબર છે મિત્રો. તમને એમ કહેવામાં આવે કે ભાઈ વોટ ઇઝ ધ કેપેસિટન્સ ઓફ અર્થ? પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હોઈ શકે? ઓકે, તો પૃથ્વીનું પણ કેપેસિટન્સ છે. ઓકે, ફોર યોર કાઇન્ડ નોલેજ, પૃથ્વીનું પણ એક કેપેસિટન્સ છે. એની જોડે પોટેન્શિયલ છે, સ્થિતિમાન છે, એટલે એની જોડે કેપેસિટન્સ છે. કેટલું હોય? તો એ કેપેસિટન્સ આ ઇક્વેશનથી કેલ્ક્યુલેટ કરી શકાય. C = R/K. ઓકે, પૃથ્વી છે, એની રેડિયસ, એની ત્રિજ્યા 6400 કિલોમીટર છે, 6400. ઓકે, કિલોમીટર છે એટલે 10⁻³ મીટર. ઓકે, બાય K એટલે 9 × 10⁹. આ જે વેલ્યુ છે એના ઉપરથી તમે અર્થનું કેપેસિટન્સ ફાઇન્ડ કરી શકો. એટલા ફેરાડ થાય. બરાબર છે. બાય ધ વે તમે જોશો કે આ વેલ્યુ ફેરાડેમાં નહીં મળે, માઇક્રો ફેરાડે કે પિકો ફેરાડેમાં તમારે કન્વર્ટ કરવી પડશે.
પૃથ્વી એક મોટી લાર્જ બોડી છે, તેમ છતાં એનું કેપેસિટર છે ને માઇક્રોફેરાડે પિકોફેરાડેમાં જ તમારે ઇન્ડ્યુસ કરવાનું થાય. બરાબર છે મિત્રો? તો અહીંયા આગળ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કેપેસિટર, what is called capacitor? The capacitor is simply an object or the pair of object. Okay, arbitrary shape, arbitrary size ના કોઈ પણ ઓબ્જેક્ટ છે, ઓકે, એના ઉપર ચાર્જ મૂકો, એકના ઉપર પોઝિટિવ ચાર્જ હોય, એકના ઉપર નેગેટિવ ચાર્જ હોય, and that kind of characteristics is called capacitance. કોઈ પણ બે યાદચ્છિક આકાર અને સાઇઝના બે પદાર્થો હોય, એના ઉપર તમે પ્લસ અને માઇનસ ચાર્જ ઇન્ડ્યુસ કરો, પ્રેરિત કરો, તો એ જે તંત્ર છે એને કેપેસિટર કહેવાય. બરાબર છે? એનો યુનિટ છે એ ફેરાડે થઈ જાય, અને આનું યુનિવર્સલ ઇક્વેશન કેપેસિટર C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. ઓકે, મોસ્ટલી આપણે લખશું C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. ઓકે, જે ગોળો છે એના માટે C ઇઝ ઇક્વલ ટુ R બાય K, કે 4 પાઈ એપ્સિલોન નોટ R. મિત્રો, તો અહીંયા આગળ હું વાત ચાલુ કરું એ પહેલા તમે આ કેપેસિટરનો ભાગ છે એકવાર પૂરો કરી દેજો, તો આગળ તમને ખબર પડશે.